હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? છો મજામાં રહેવાનું તો અમારી તમે તમને બધા સ્વાગત મિત્રો. તારે અમે મસ્બોરી વ્યા છે ને બીજો પણ તમારે પણ થઈ જશે મિત્રો. ઇન્ટરવ્યૂ આપણે અહીંયા આપી દઈએ ને હવે હું બનાવવાનો છો મસ્બાનો વિડીયો. તો મસ્બાની અંદર જાળ કેવી રીતે મુકાય તો વિડીયોમાં કંટ્રોલી બનાવી રહ્યો વિડીયો આખો ચાલે હું તો આપણે વિડીયો ચાલુ કરીએ. લેટ્સ ગો. તો મિત્રો તમારી બધાની ઘણી કોમેન્ટ હતી કે જાળ મૂકીએ અને માછલા પકડે વિડીયો બનાવો. તો લો અહીં જાળ મુકાય છે તો આ છે ઓલા વેરામભાઈ ને આ છે મંદાભાઈ. તો એ જરાક આડા છે તો તમને બતાડું. તો અહીં જે અમારું ઊભું રહેવાનું ખાનું તો અહીં જાળ હેરખા કરવાના. તો જો આવી રીતે કંઈક મેંઢા ફગાવતા હોય છે અને દરિયાની અંદર સી ને આમ ઓલો પણ ટનલ કરે છે ને આ ઇધરો કાંઠો તો ઓલા પણ છે કોટડા. તો જો કોટડા છે તો મેંઢા તો આવી રીતે કંઈક ફેગવવાના હોય છે અને દાળ ઉપાડ લેવાના આવી રીતે. પણ મમ્મી દાળ ઉપાડશું રાતના 12 વાગે એવા. તો હું અહીંયા બેઠો શાક કાઢતો હોય અહીં પાટીઓ પર બેઠો તો આ છે શાક નાખવાની જગ્યા જુઓ હે. તો તેવા કાંઈ ટાઈમ ન હોય એટલે હું વિડીયો તેવા બનાવી ન શકું. તો આ જાળ મૂક્યા ન બનાવું તો કેમ પણ જાળ જાય જુઓ હે. તો કેમ પણ યુટ્યુબ ફેમિલી એક નંબર જો આપણે બેસી જશે ને હવે દાળ મુકાય છે. તો ધોળા દાળ છે, સફેદ ધોળા દાળ. હા હું પણ દાળ મૂકવો જેલો હતો પણ હું આવ્યો અને અણીએ જો કંઈક લંગર હોય છે ને આવી રીતે કંઈક દરિયામાં કામ કરતા હોય તો એ મિત્ર દિહાળે ગમે તેવા દાળ ઉપાડી જઈશું. તો મચ્છી ઓછી આવતી છે ને તો હું તમને બતાડી. પણ હવે એ તો ઘણી વાર છે. તો દાળ કેમ જુઓ ને કેમ પણ. તો ફાઇનલી મિત્રો મસ્બાની અંદર દાળ મૂકી તો કેમ પણ 2 પારા જ્યાં ઓલો પારો લેવો પડે એમ છે. આ કો આપણે ઊંચા કરવા પડશે જામ. પકડી લીધા છે હવે તો વાંધો નહીં આવે. મેં મસલામાં વિડીયો બનાવ્યો પહેલી વાર બનાવ્યો તો તમને કેવો લાગ્યો ને સારો લાગી મને કાંઈ ખબર નથી પણ તમને મજા તો આવી છે. તો આ દાળ છે તો આ દાળ છે આપણે અત્યારે પાણી છે અને આપણે પાણી સડાવીને દો તો આપણે છે કે પછી દઉં. અને તો મચ્છી આપણે ઓલા દાળમાં બતાડશું તમને. હાલો કંટ્રોલિંગ ફાઇનલ વિડીયો પર બનાવી દો મિત્રો. અને આપણે ઓલા બંદડા પણ જવાનું છે મિત્રો આજ. તો વિડીયોમાં કંટ્રોલી બનાવી દો મિત્રો. વિડીયો આખો જોજો અને છેલ્લે સુધી જોજો. તો જો મિત્રો હવે તો પાછા સડાઈ દેવા પડે કારણ કે આમાં પાણી મારવાનું કહેવાય ને પછી કેમ બોલ્યા તો આપણે ફાયગમ પેટમાં લઈએ મિત્રો ઓલો જાળો અહીંયા. તો વિડીયો પર કંટ્રોલી બનાવી દેજો. તો તમને હોંડિયા મચ્છી પણ બતાડી. તો દરિયામાં મચ્છી કેટલી આવી એનો તો મેં બ્લોગ બનાવ્યો નથી તો એ તો હું બતાડી નહીં એટલે કે દિલથી સોરી કારણ કે એ બ્લોગ ન બનાવ્યો એટલે. તો આપણે આ દાળ આગળ જવાનું છે આમાં શું આવે તમને હું કહું. તો કેમ પણ તો આ દાળી આપણે જોવાનું છે ફેમિલી. તો દાળ હું શું તો કીધું છે હવે આપણે પણ આમાં કાંઈ લાગતું તો નથી હે. તો કેમ પણ તો મિત્રો આ દાળમાં મચ્છી નહીં ઓલા ખરે મચ્છી આવી પણ હવે નહીં આવતી. અને તો હવે આપણે મિત્રો લઈ લેવાનું છે ઓલા બંધનવાળાને તરણી. તો એને જો આવવું ન પડે એટલે તો આપણે આવેલા દઈએ તો જોતા દઈને કેટલી મચ્છી આવે તો તમને બતાડી. તો હું કાંઈ છેલ્લી બેલી ન લેવો પણ મિત્રો તો 3-4 જીનું બધું છે તો હું કાઢી બાડી નહીં કારણ કે આ છેલ્લી બેલી છે નહીં એટલે હું તમને ખાલી મચ્છી બતાડું. તો જો યુટ્યુબ ફેમિલી એને જો અહીંયા એક ઝીંગો આવ્યો છે તો જો આપણે ઉસકાવી ત્યાં કંઈ નથી. અહીંયા જો ઝીંગલી આવી છે એમથી તો આપણે કાઢવી નથી કારણ કે તો જોતા તો થાય ખાલી કાઢી બાડી નહીં આપણે ભાઈ. તો અહીંયા ગુમડો આવ્યો તો દાળ ઉસકાવું નથી અહીં ગુમડો નાનો થયો. તો આ દાળ જોવા ચાલ હવે આપણે આપણું વાળું દાળ જોઈ તો કંઈક આવે કે ન આવે.
તો કેમ પણ તો એક મિનિટ તો કેમ પણ તો મિત્રો આધારમાં દેખાતો નહીં પણ આપણે ઓલ કરવું જવું પડે કારણ કે મચ્છી નકર પછી રહી જાય તો પછી બગડી જાય મિત્રો આપણે રાતે રાતે ચાલવા આવતો દિવસે થઈ પણ તો રાતનું કંઈ શાક બગડી આવતું નથી એટલે એના માટે બીજું કંઈ રાતે શાક આવતું નહીં હોય અને બોલો આવું થઈ જાય એટલે આપણે કટ નથી અને દાણ છોલા બંને તો મિત્રો જો હું ભૂગી જશું બંધણે કાંઈ ફાઇનલી કંટોરી તો જોવો તમે એકવાર હે તો આનંદભાઈને પૂછ્યું કેટલી મચ્છી આવી આમ વળ ખાઈ એવું લાગે છે તો મિત્રો આ બંધણ છે નાનજી કાકાનું ને એનું તમને પહેલાં સ્વાગત કરી દઉં પહેલાં 2 વિડીયો મૂક્યા અને આ દીવો મૂકું સૌ તો એનું બંધણ છે તો આપણે બંધણે ભૂગી જશે ને મચ્છી પાસે તો મચ્છી કેટલી આવી તો કે મચ્છી એટલી આવી દો અને ડોલ છે બીજે તો આવો કાંઈ ખોંડિયા કહેવાય મિત્રો ખોંડિયા માગળી લાલ હોંડિયા તો આને કહેવાય કંઈક લાલ હોંડિયા મસ્તીના મોટા આવે મિત્રો મસ્બામાં એવી બેસ્ટ અને ઓલા પણ છે અમારા કાકી ડોલીને જો હાઈલા આવશે જાર જોતા જોતા અને તમારે પાટલીમાં ગીંગો હતો રાવણ છે મેં કાઢ લીધો તો હાલે પણ મેં કાઢ્યો જ નહીં તો મિત્રો હવે તમને મચ્છી બધી બતાડું પૂગી જશે ને આમાં કેટલી મચ્છી આવી તને બતાડું આમાં તો ભાઈ ઘણી બધી મચ્છી છે જુઓ તો આને કહેવાય કે ટીટે મોટો જબર ઝીંગો કહેવાય આને જુઓ તો ઓલા પણ જો કાળગી ઝીંગો કાઢે છે એ કંઈક છે તો આને મોટો ઝીંગો કહેવાય તો કેમ પણ એ તો આને કહેવાય ઈથી નાનો ઝીંગો આને કહેવાય એની કરતાં મોટો ઝીંગો પછી આને કહેવાય બધાય કરતાં મોટો ઝીંગો નહીં પણ બધાય કરતાં નાનો ઝીંગો તેટલા ઝીંગા છે તો જુઓ તો આપણે તમને હું નવી મચ્છી બતાડું મસ્તીને હાલો પાણી છે મિત્રો પણ તો મારા કાકી જો પાણીમાં જાવ એટલે મહેનત સારી કહેવાય કાલ તો મિત્રો 2 બ્લોક આવ્યા છે તે બધું આ બધું ખાલી થઈ ગયેલું હોય હવે કોરું પડ્યું હોય તો 2 ઝીંગા છે તો મને બરકે છે તો એ ઓલા પણ મૂછડી ગઈ તો આપણે જવાનું છે ઝીંગા લેવા લાવો 3 છે મિત્રો 2 ની 3 છે મૂકી જાઓ તો એ વયો ગયો મિત્રો એક ઝીંગો વયો ગયો તો આગળ હિંગાળી હતી એવું લાગતું મને ખાગી જરી ઓલા આપણે જરી છે તો અહીંયા જરી તો મિત્રો આને કહેવાય કે ખાગી તો 3 કાંટા આવે અને કાંટામાં બહુ ધ્યાન રાખવું પડે તો કેમ પણ એક ઝીંગો વયો જાય મારા કાકી કાઢે છે ગુમલો તો જુઓ એમ ન કરો ને એમ તો માથું ખાલી શોખું કરવાનું અહીંથી માથું હા મિત્રો તો વાણીઓ પડી ગયો તો ઓલા પણ જુઓ તો ગુમલો કાઢી લીધો પણ છે આપણે પકડી હાલો લીલી તો આગળ જવું પડે પણ હવે આગળ કાંઈ છે નહીં તો કેમ પણ ડૂસો તો ના આવ્યું ને સારું હતું ને કાંઈ નહીં આવ્યું મૂછ દેખાય નથી અહીંયા ઠેલી વયો ગયો હા તો ઓલા પણ અહીંયા ઠેલી વયો ગયો મિત્રો તો એક ઝીંગાનું નુકસાન એવું કહેવાય તો મારા કાકી ઝીંગો પકડી નહીં કે હોય કે ફાળો નતો હા એક હતો તો ખાલી લ્યો એક વયો ગયો એક ગુંડલો પછી 3 ઝીંગલ લીધો ઝીંગા તો ઘણા આવે છે મિત્રો હમણાં તો દાળ બાંધેલા એટલે ઝીંગા ઘણા આવે હે ના હવે ખાલી નહીં થાય પૂરું થઈ ગયું ખોટ જવળ આવી ગયો ખોટ જવળ આવી ગયો મિત્રો ખાલી નહીં થાય પૂરું હાલો બુદ્ધિ પૂરું હાલો ભાઈ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બાય બાય તો જો આજે મિત્રો ઝીંગા કહેવાય આને તો કેમ આવ્યા કેમ એટલે ઝીંગા આવે એટલે સારું કહેવાય મિત્રો તો એક તો થઈ ગયો મોટો ઈ તો કેમ પણ